સમાચારોમાં આગળ વાત કરીએ તો ખેડા જિલ્લાના યાત્રાધામ વડતાલથી આણંદ શહેરને જોડતો વાયા કણજરી તરફનો રસ્તો છેલ્લા 5 વર્ષથી જર્જરિત હાલતમાં ફેરવાયો છે। ખરાબ રસ્તાને કારણે સમયની સાથે વાહનોને નુકસાન તેમજ પીઠના મણકા પણ દુખી જાય તેવી સ્થિતિ બને છે। વિસ્તારના લોકોની ફરિયાદ છે કે સ્થાનિકો તેમજ પાલિકાના કાઉન્સિલરો દ્વારા અનેકવાર લેટર પેડ પર આ બાબતોની ફરિયાદ પણ કરવામાં આવી છે, પરંતુ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને આ સમસ્યા દેખાતી જ નથી। પરિણામે આગામી દિવસોમાં ગાંધી માર્ગ આંદોલન કરવાની ચીમકી સ્થાનિકો ઉચ્ચારશે। પરિણામે આગામી દિવસમાં ગાંધી માર્ગે આંદોલન કરવાની પણ સ્થાનિકો ચીમકી ઉચ્ચારી રહ્યા છે। વોટ લેવાના થાય તો વિધાનસભાનું ઇલેક્શન આવ્યું એ વખતે જાહેરમાં બેનરો માર્યા હતા કે આ રસ્તો મંજૂર થયો છે, અને અગાઉ 5મા મહિનામાં 2024 5મા મહિનામાં મેં મારા લેટર પેડ પર આ રસ્તા માટે અને ડેરીથી અમૂલ આપણે આણંદથી અંદર ગામમાં પ્રવેશ કરીએ કંજરી રોડ એ ડેરીવાળા માર્ગ માટે અમે લેખિતમાં રજૂઆત કરી। આ લેખિતમાં રજૂઆત કરી ત્યારે અમારા ભાજપના કાઉન્સિલરો જે કૂપ મંડુક જેવા છે, અમુક જે બની બેઠેલા નેતા છે, એ લોકોએ એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આ રસ્તો તો મંજૂર થયો, અઠવાડિયામાં ચાલુ થવાનો છે, એટલે આ લોકો ખાલી જજ ખાટવા માટે અરજીઓ લખી અને અઠવાડિયામાં રસ્તો બનશે એટલે જજ ખાટશે। હું એ લોકોને કહેવા માંગુ છું કે ગામના પ્રશ્નોમાં હંમેશા એક થઈને કાં તો તમે તમારી પીપોડી ના વાગતી હોય અને અમે વિરોધ પક્ષ તરીકે અવાજ ઉઠાવતા હોય તો તમારે બોલવાનું ના હોય। ગામનું ભલાઈ માટે આ રસ્તો બને એમાં બધા જવાના છે અને બધાની આ રજૂઆત છે। બીજું કહું કે આરએનબી વિભાગમાં રસ્તો આવે છે, છેલ્લા 2 વર્ષથી 2.5 વર્ષથી આરએનબીમાં જિલ્લા પંચાયતની ચૂંટણી થઈ નથી, કલેક્ટર એના વહીવટદાર છે। શું આ કલેક્ટરને આ રજૂઆત પહોંચતી નથી? લોકલ ધારાસભ્ય છે પંકજભાઈને આ રસ્તા પર હું કહું કે જો ભાજપના એના અમુક 2-3 કાઉન્સિલરો જો ઉપરાડા લેતા હોય કે ભાઈ આ મંજૂર થઈ ગયું છે, બેનરો મારતા હોય, પોસ્ટો ચડાવતા હોય તો તમારા ધારાસભ્યને લઈ આવો આ રોડ પર અને 2-3 આટા ભરાવો એટલે ખબર પડે આ રસ્તો કેવો છે। એટલે હું આ રસ્તા બાબતે અગાઉ 5મા મહિનામાં લેખિત અરજી લખી હતી કે ભાઈ આ રસ્તો નહીં બને તો અમે આંદોલનના માર્ગે જઈશું। વડતાલ કંજરીની દરખાસ્ત કરી હતી, સરકારશ્રીમાંથી એનો જોબ નંબર આવી ગયો, હાલ એ ટેન્ડર પ્રોસેસમાં છે, લગભગ 2 માર્ચે એનો ટેન્ડર ખુલી જશે। એજન્સીને વર્ક ઓર્ડર આપી આગળની કાર્યવાહી કરવામાં આવશે। વડતાલ કંજરી 5 કિલોમીટરનો રસ્તો અને એનું ટેન્ડરિંગ 2,63,00,000 આસપાસ છે। સરકારશ્રીના નિયમ મુજબ 7 વર્ષે રિસર્ફેસિંગ આવતું હોય તો આ 7 વર્ષ થતા એનો રિસર્ફેસિંગનો જોબ નંબર આવી